સફળ જીવનનો આધાર. થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. આજે આપણે આટલા મોટા થયા, ભણતા વાંચતા અને હોશિયાર થયા, સાચા ખોટાનો ભેદ પારખતા થઈ ગયા, કઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ ના જવું એ પારખતા થઈ ગયા. ગુરુ આપણને શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. અક્ષર અમને શીખવાડે, શબ્દનો અર્થ બતાવે. ક્યારે પ્રેમથી તો ક્યારે ગુસ્સાથી જીવન જીવતા અમને શીખવાડે. જો માતા પિતા બાળકનું સર્જન કરે છે તો ગુરુ ભગવાનનું બીજું સ્વરૂપ છે. દુનિયાનો કોઈ પણ મહાન જ્ઞાની વ્યક્તિ પાછળ તેના ગુરુનો મહત્વનો ફાળો હોય છે. જન્મથી કોઈ મહાન કે જ્ઞાની હોતું નથી. ગુરુ વિના સીધું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકાતું નથી. ગુરુકુળના આચાર્ય અને તેમના શિષ્યો એકવાર પાસેના ગામથી આશ્રમમાં જઈ રહ્યા હતા. ત્યારે ગુરુને રસ્તામાં તરસ લાગી. તરસના કારણે તેમનું ગળું સુકાવા લાગ્યું. તેમને બધા શિષ્યમાંથી એક શિષ્યને કહ્યું, શું તું મારા માટે પાણી લાવી શકે છે? શિષ્યએ કહ્યું, હા, હું લાવીશ. શિષ્ય પાણી લેવા માટે ગયો. આસપાસ જોયું, પાણી ના મળ્યું. થોડેક આગળ જતાં તેને એક નદી દેખાઈ. નદીને જોઈને તે ખૂબ જ ખુશ થયો, પણ નદીમાં લોકો કપડાં ધોઈ રહ્યા હતા અને નાહી રહ્યા હતા. શિષ્ય ખૂબ જ દુઃખી થઈ ગયો, કારણ કે આવું પાણી ગુરુ માટે ના લઈ જવાય. હું ગુરુ પાસે જઈશ ને ગુરુ પૂછશે કે તું પાણી કેમ ના લાવ્યો, તો હું કહી દઈશ કે પાણી મને ના મળ્યું. શિષ્ય ગુરુ પાસે ગયો. ગુરુએ કહ્યું, તું ખાલી હાથે કેમ આવ્યો? શિષ્યએ કહ્યું, મને પાણી ના મળ્યું. ત્યારે બીજો શિષ્ય બોલ્યો, ગુરુ તમે ચિંતા ના કરો, હું તમારા માટે પાણી લાવું છું. શિષ્ય પાણી લેવા ગયો. આસપાસ જોયું, પાણી ના મળ્યું. તે જ નદીએ ગયો જ્યાં પહેલો શિષ્ય ગયો હતો. તે પણ નદીને જોઈને ખુશ થયો. તેને જોયું તો નદીમાં લોકો કપડાં ધોતા હતા અને નાહી રહ્યા હતા. તે થોડીક વાર ત્યાં ઊભો રહ્યો. જ્યારે બધા લોકો જતા રહ્યા અને નદીમાં જે ગંદકી હતી નીચે તળિયે બેસી ગઈ. પછી શિષ્ય ગુરુ માટે પાણી લઈને આવ્યો. ત્યારે ગુરુએ પૂછ્યું, તારો મિત્ર જ્યારે પાણી લેવા ગયો ત્યારે તેને ના મળ્યું, તો તને ક્યાંથી મળ્યું? શિષ્યએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, જ્યારે હું નદી પાસે ગયો ત્યારે બધા લોકો કપડાં ધોતા હતા અને નાહી રહ્યા હતા. હું થોડીક વાર ત્યાં ઊભો રહ્યો. જ્યારે નદીની બધી જ ગંદકી નીચે તળિયે બેસી ગઈ, પછી હું તમારા માટે પાણી લાવ્યો. ગુરુએ શિષ્યની વાત સાંભળી ખૂબ જ ખુશ થયા. ગુરુએ કહ્યું, શાબાશ પુત્ર, તે આજે સાબિત કરી બતાવ્યું કે શાંત મનથી કરેલું કામ એ આપણને સફળતા જરૂર અપાવે છે. ગુરુ પણ આપણને એ જ શીખવાડે છે કે કોઈ પણ કામ અઘરું હોય તેને આપણે મનથી શાંતિથી કરીએ તો તેમાં સફળતા જરૂર મળે છે. ज्ञान से बड़ा कोई दान नहीं, ज्ञान से बड़ा कोई दान नहीं, और गुरु से बड़ा कोई दानी नहीं, और गुरु से बड़ा कोई दानी नहीं.